નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર વાત કરશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું નવી માહિતી, નવી જાણકારી અને તમારી દરેક મૂંઝવણ દૂર કરીએ છીએ. આજે ખાસ રસપ્રદ મુદ્દા પર વાત કરવાની છે. આમ જોવા જાવ તો થોડુંક મોડું પણ થઈ ગયું છે રસપ્રદ મુદ્દા ઉપર, પણ વાંધો નહીં, હજી દિવસો બાકી છે વાત ઉપર, એ મુદ્દા ઉપર વાત કરવા. બહુ જ ધ્યાનથી સાંભળવા જેવી બાબત છે આજે હું જે વાત કરીશ અને તમારે આ સમાજમાં કહેવાની બાબત છે અને જેના ઘરે ખાસ ગણપતિ ભગવાન છે તે લોકો ખાસ સાંભળશે. તો શું છે બાબત જાણીશું, પણ શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 2/9/2025 ને વાર મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2081, ભાદરવા સુદ દસમ છે. ધન રાશિનો ચંદ્ર છે. ભ ફ ધ ઢ મૂળાક્ષર છે. મૂળ નામનું નક્ષત્ર ચાલે છે. પ્રીતિ નામનો યોગ ચાલે છે અને તૈતિલ નામનું કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચકે નથી ને વિછુડો પણ નથી. સૂર્ય જે છે તે સિંહ રાશિમાં છે. ચંદ્ર ધન રાશિમાં છે. સવારના 6:21 સૂર્યોદય છે. તો સૂર્યાસ્ત સાંજે 6:55 નો છે. તમે ચંદ્રોદયની વાત કરો તો 3:04 નો ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 1:40 નો છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારા ચોઘડિયાની જો વાત કરીએ તો બપોરે 12:14 થી 1:04 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ 3:47 થી 5:22 નો રાહુકાળ છે. રાહુકાળમાં બને ત્યાં સુધી સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં કોઈ કાર્ય કરો નહીં તો તે સારું રહેશે. લાંબી મુસાફરી ના કરતા મહેરબાની કરીને રાહુકાળમાં. એકંદરે દિવસ કાલે આમ જોવા જાવ તો મધ્યમ રહેશે. નાના મોટા ભગવાનને લગતા કામ કરી શકાય. સારા માંગલિક કાર્યો નહીં થઈ શકે, પણ કોઈ નાની મોટી કામ કરવાની છે, કોઈ મીટિંગ છે તો એ બધું થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે મંગળવાર છે અને દસમ છે. હવે મંગળવાર ને દસમ હોય એટલે ભગવાન હનુમાનજીને એક આંકડાનો માળો, બીજું લાલ જાસૂદનું ફૂલ અને ચમેલીના તેલનો દીવો કરો તો બહુ સારું ફળ મળે. શું કરવાની? 3 વસ્તુ. આંકડાની માળા ચડાવવાની, ચમેલીના તેલનો દીવો કરવાનો અને એક જાસૂદનું ફૂલ મૂકવાનું. આટલું કરવાથી તમારા મનવંચિત ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન હનુમાનજી તમારા દરેક કામ નિર્વિઘ્ને પૂર્ણ કરે છે. તો આટલી વસ્તુ કાલે ખાસ ધ્યાન રાખીશું દર્શક મિત્રો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસનું જે પ્રથમ ચોઘડિયું છે એ લાભ છે, જે સવારના 11:04 થી 12:40 છે. બીજું અમૃત ચોઘડિયું 12:40 થી 2:13 છે. ત્રીજું શુભ ચોઘડિયું 3:47 થી 5:20 છે. આ 3 ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા થયા, શુભ ચોઘડિયા થયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 8:22 થી 9:47 અને પછી શુભ ચોઘડિયું આવશે જે 11:13 થી 12:40 રહેશે. આ રાત્રિનું ચોઘડિયું છે. એટલે કે આ દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા, સારા કામ કરવા, સારી મીટિંગ કરવી છે, સારી જગ્યાએ જવું છે તો આ ચોઘડિયા જોઈને કરી શકાય એમ છે. સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે છે. તો દર્શક મિત્રો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું. કાલે આ ચોઘડિયામાં નાની મોટી મીટિંગ કામ કરવું હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. હવે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં જો વાત કરવામાં આવે તો આપણે અત્યારે સમાચારમાં જોયું કે ભાઈ ગણપતિ વિસર્જન વખતે 3 લોકો પાણીમાં ડૂબી ગયા અને આવી અનેક વખત ઘટનાઓ બનતી હોય છે. બહુ જ સમજવા જેવી બાબત છે.
છે. બહુ જ શાંતિથી સમજજો સાહેબ. આવા અનેક વખતો આવી ઘટનાઓ બની કે ગયા વર્ષે 14 પરિવાર ડૂબી ગયા હતા. આપણે સમાચાર યાદ જ છે. તો જ્યારે કુંડળીમાં એવા કયા ગ્રહ હોય કે પાણીની ગાથ હોય અને આ શું પરિણામ લાવે, બહુ સમજવા જેવી બાબત છે. જ્યારે કુંડળીમાં ચંદ્ર 12મા સ્થાનમાં છે, 8મા સ્થાનમાં છે, ત્યારે વ્યક્તિને પાણીની ગાથ હોય. અને આજે શું ક્યાં સુધી ઘાતકી થાય એ તમને અસર ક્યાં સુધી પડે કહું. હું હમણાં થોડાક સમય પહેલા બહાર વિદેશના પ્રવાસે હતો અને જે પ્રવાસમાં મને બોલાયો હતો એ બેનની જોડે જે ઘટના બની છે આજે તમને હું વર્ણવવા માંગુ છું કે બેન બહુ સારી ફેમિલીથી હતા, બહુ મોટી કંપનીમાં કામ કરતા હતા, પુષ્કળ પૈસા હતા, અઢળક પૈસા હતા, એમની પાસે એમના જે પોલિટિકલ કોન્ટેક્ટ પણ બહુ સારા હતા. એક વખત એવું પડ્યું કે વેકેશનનો સમય હતો, એમના પરિવારને લઈને લોકો બહાર દરિયામાં નાહવા ગયા. હવે દરિયામાં નાહવા ગયા એમાં એમનો પતિ, એમનો એક મોટી પુત્રી, એમનો વચ્ચેનો એક પુત્ર અને એક નાની છોકરી, આ 3 જણ, ટોટલ 5 પરિવાર ગયા. ધનિક સંપત્તિ વાળું પરિવાર હતું એટલે પોતાની બોટ હતી, બોટથી લઈને ગયા આવી રીતે દરિયામાં. અને એ ટૂંક સમયની અંદર એમની જે બેન હતી એ બેન બહાર આવી. એ બેન બહાર આવી અને જમવાનું બનાવતી હતી એટલામાં જ મોટું મોજું આવ્યું. એ મોજામાં એનો પતિ, એની મોટી પુત્રી અને નાનો બાળક, ત્રણેયને ત્યાં ને ત્યાં જ. બાળકને તો પેલા તો જે સમય થયું ત્યાં આ તો આખી મોટી ઘટના છે પણ ટૂંકમાં વર્ણવું છું કે પતિ તો ત્યાં જ એને બોડી મળી ગઈ. મોટી છોકરીને થોડુંક આગળ જઈને એ ગમે તેમ સરાયું કર્યું પણ એ છોકરીના મગજમાં પાણી એટલું ભરી ગયું કે એ કોમામાં રહીને અત્યારે એનું માનસિક અસંતુલન છે, એ મગજથી સ્થિર નથી. અને જે એક નાની છોકરી હતી એ નાની છોકરી ક્યાં છે ખબર નથી. અને જે છોકરો છે નાનો 12 વર્ષનો ફૂલકો છોકરો હતો, 22 દિવસ રહીને એ છોકરાની શરીર મળ્યું, મૃતદેહ મળ્યો, એમાં એ જીવજંતુઓ માછલીઓ ખાઈ ગઈ હતી. એ DNA થ્રુ ખબર પડી કે ભાઈ આ છોકરાની આની લાશ છે. તો તમે સમજો કે પાણી, આગ અને હવા, આપણા ઘડવૈયાઓ કહેતા હતા કે ભાઈ એમાં બહુ અંદર ના જવું. આજે બહેનનો પરિવારની પરિસ્થિતિ સમજો કે એમને છોકરી માનસિક છે, એક છોકરી મળતી નથી. એમની પાસે પુષ્કળ પૈસા છે, પોલિટિકલ પાવરમાં બહુ સારા છે, વિદેશમાં પણ એટલા મોટી સ્થિતિમાં છે, મોટી પદ ઉપર છે, પણ શું કામ? માટે દર્શક મિત્રો બહુ જ સમજવા જેવી બાબત છે કે જ્યારે પણ પાણી, અગ્નિ કે હવાની વાત આવે ને ત્યારે એને દૂરથી જ નમસ્કાર કરવા. અને શાસ્ત્રોની રીતે પણ હું તમને કહું છું, આખા ગણેશ પુરાણમાં, આખા સ્કંદ પુરાણમાં વાંચી લો, ક્યાંય એવું નથી લખ્યું કે ભગવાન ગણપતિને છેક તમે અંદર એમને ડૂબાડો. એમને તો દૂરથી વહેતા પાણીમાં મૂકી દો તો પણ ચાલે. અને એના માટે તો આપણે ઇકો ફ્રેન્ડલી છે, પાણીમાં એમનું વિસર્જન કરવાનું છે, પાણીની અંદર જઈને નહીં. બહુ સમજવા જેવી વાત છે, પાણીમાં વિસર્જન કરવાનું પણ લોકો પાણીની અંદર જઈને વિસર્જન કરે છે. માત્ર પાણીનો સ્પર્શ થવો જોઈએ, છેક પાણીની અંદર જઈને આપણે વિસર્જન નથી કરવાનું. ક્યારે? ગણેશ પુરાણ, સ્કંદ પુરાણ જોઈ લો. એ બેન પાસે પૈસા હતા, પાવર હતો, અત્યારે બેન માનસિક રીતે અસંતુલિત થઈ ગયા છે. આખો પરિવાર એમની સામે જતો રહ્યો, નજરની સામે. નથી રાતે સુઈ શકતા, નથી જમી શકતા, નથી કોઈની જોડે વાત કરી શકતા. એ બેનની પરિસ્થિતિ આ છે. શું કરીશું? સમજો તમે. આમાં તમે નહીં, તમારો પરિવાર ભોગ બને છે. અને આસ્થાનું પ્રતીક 100% છે, પણ આસ્થાનું પ્રતીક પણ સમજવા જેવું છે. એમનું વિસર્જન પાણીમાં થાય, પાણીની અંદર જઈને ના થાય. દર્શક મિત્રો આ સમજો અને આશા રાખું છું કે તમે બીજા બધાને કહેજો. બાકી એ કદાચ હું તમને કહું કે બેન પાસે ઓછામાં ઓછા 5-1 હજાર કરોડ રૂપિયા હતા.
પણ કશા કામના નથી. એમના છેક ત્યાંના મોટા જે રાષ્ટ્રપતિ હોય, એનો જે પ્રેસિડેન્ટ હોય, એની સુધી એના કોન્ટેક્ટ હતા, પણ એ કામનો નથી. કેમ? પાણી સાથે કોઈ દિવસ, અગ્નિ સાથે કોઈ દિવસ અને હવા સાથે કોઈ દિવસ રમત ના કરે. તો સમજો દર્શક મિત્રો, હજી 5 દિવસ થયા છે. 7મા દિવસે અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન છે. જેના પણ ત્યાં થતું હોય ત્યાં એને સમજાવજો કે ભાઈ છેક અંદર જઈને નહીં, ભગવાનને પાણીમાં વિસર્જન કરવાનું, પાણીની અંદર જઈને વિસર્જન નથી કરવા. આટલી વાત ખાસ સમજાવજો. અને જે લોકોની કુંડળીમાં ચંદ્ર 12મે છે એ લોકો તો પાણીથી દૂર જ રહે. 8મે કે 12મે ચંદ્ર હોય ને એ બધા પાણીથી દૂર રહે. દૂરથી જ એને નમસ્કાર કરવાના છે. તો આશા રાખું છું આજનો આ ટોપિક ગમ્યો હશે ને તમે બીજા લોકોને કહેશો, ફેલાવશો આ વસ્તુ અને સમજાવશો. વાત કરીશું 12 રાશિના રાશિફળ વિશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને ઉદાર વર્તનનો ગેરલાભ ના થાય તેનું ધ્યાન રાખવું. ઉદાર કોઈ તમારું અમુક વખત ભોળપણમાં આપણને લોકો આપણો લાભ લઈ જાય છે. મોબાઈલનો વપરાશ વધે, ધાર્મિક કામ થાય, વડીલો તમને મદદ કરે. ભૂરો શુભ કલર શુભાંક 3 છે. વૃષભ રાશિને આધ્યાત્મિક કામ પૂર્ણ થાય, ભગવાનને લગતા કામો પૂર્ણ થશે. કોઈની જોડે વાદ વિવાદ બને ત્યાં સુધી ના કરશો. મન વિચલિત રહે, ઘરેણા ખરીદી શકાય. કેસરી શુભ કલર શુભાંક 1 રહે. મિથુન રાશિની જો વાત કરીએ તો મિત્ર તરફથી પ્રશંસા થાય, મિત્રો તરફથી સારા એવા લાભ થાય. જમીન મકાનમાં ફાયદો જોવાય છે. લોકોની ભૂલ શોધવાનું ટાળજો, બને ત્યાં સુધી લોકોની ભૂલ ના શોધશો. વિદેશથી કોઈ નાના મોટા લાભ થતા દેખાય છે મિથુન રાશિ વાળાને. વિદેશથી કોઈ સારા સમાચાર કે નાના મોટા લાભ થશે. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને ઉર્જાનું સ્તર બહુ જ સારું, હાઈ લેવલ ઉપર રહે. પૈસા બચાવવાની કોશિશ કરજો. નોકરીમાં નાની મોટી તક આવશે. ઉતાવળિયા નિર્ણય યોગ્ય નહીં રહે કાલે. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિ, ધ્યાન અને યોગ કરવાથી ફાયદો જણાય. ભવિષ્યલક્ષી યોજના બને, નવી કોઈ પણ ભવિષ્યલક્ષી યોજના બને. સારા સંતાનની પ્રાપ્તિ થાય, સુખાકારીની પ્રાપ્તિ થાય, સફળતાથી ખુશ થઈ જવાય. સારું છે, દિવસ સારો છે. બદામી શુભ કલર શુભાંક 9 છે. કન્યા રાશિના ઘરમાં કોઈ નવી વસ્તુઓ આવે, નાની મોટી વસ્તુઓનો એ થાય. જે થાય તે સારા માટે થશે, જે થશે તે સારા માટે થશે. જીવનસાથી તમારા રહસ્યો બહાર લાવે. જીવનસાથી જોડે થોડુંક સાચવીને રહેવાનું છે. પ્રોપર્ટી ખરીદે, પ્રોપર્ટી અંગે, પ્રોપર્ટીની ખરીદી અંગે કોઈ વાતચીત થાય, લાંબી વાત વધે. ગુલાબી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હા બોલો મેડમ. નમસ્તે. હેલો. બોલો. જન્મ તારીખ કેમ છો તમે? કેમ છો? બસ મજામાં. કેવો લાગે તમને અમારો કાર્યક્રમ? સરસ સરસ, એકદમ સરસ. દરરોજ તમારો કાર્યક્રમ જોઈ છે. બહુ આનંદ આવે. જી, સમસ્યા શું છે? જન્મ તારીખ બોલો. 23/2/94. જન્મનો સમય? સવારે 7:20. જન્મનું સ્થળ? રાજકોટ. જી, પ્રશ્ન શું છે? સરકારી નોકરીને મેરેજ ક્યારે થશે? કર્ક રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, પુનઃવસુ નક્ષત્ર છે. 12ની તિથિ છે અને બુધવારનો દિવસ છે. છોકરાને મંગળ 12મા સ્થાનમાં છે, એ પણ મકર રાશિનો ઊંચનો થઈને બેઠો છે. ભાઈ લગ્નમાં બહુ જ શાંતિથી ધીરજથી લેવાનું છે કામ, કારણ કે શનિ લગ્ન બન્યું છે. લગ્ન કુંભ રાશિનું લગ્ન અને એમાં પણ શનિ, તો થોડુંક સાચવવાનું છે, કારણ કે શનિ સપ્તમ સ્થાનમાં દ્રષ્ટિ આપશે અને 12મે મંગળ છે. એટલે આ બે વસ્તુ ખાસ. મંગળ શનિવાળી કુંડળી થઈ, સામે પાત્ર મંગળ શનિવાળું જોઈએ. કાં તો શનિ કાં તો મંગળ હશે તો પણ ચાલશે. સરકારી નોકરીના યોગમાં એવું છે કે ભાઈ ગુરુ 9મા સ્થાને છે, શનિ લગ્નના સ્થાનમાં છે, તો મળી જશે, પણ થોડીક મહેનત વધારે કરવી પડશે. સાથે એને વૃશ્ચિકનો રાહુ કર્મના સ્થાનમાં પડશે. એટલે 2-3 વસ્તુ કરો. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો. એમાં ગુલાબ જળ અને લીલા મગ નાખીને ચડાવે, કાળા તલ નાખીને.
સૂર્યનારાયણને જળ ચડાવે એમાં ગુલાબ જળ, લીલા મગ અને કાળા તલ નાખે. બીજું, દર રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણનો આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે. પંચધાતુનું કડું જમણા હાથમાં રવિવારે બપોરે 12 વાગ્યા પછી પહેરવાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હા, મારા માટે જ પૂછવું છે. મારે કાપડનો બિઝનેસ કરવો તો ચાલશે ખરો? તમારી જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 18/9/84. સમય બહુ યાદ નથી, સવારના છે 3-4 વાગે, અને જન્મ સ્થળ જામનગર. જી. હવે જે પ્રમાણે તમારી કુંડળી મૂકી છે, સવારના 4:20 કુંડળી મૂકી છે. વૃષભનો ચંદ્ર આવે, સિંહનું લગ્ન આવે, મૃગશીર્ષ નક્ષત્ર આવે, આઠમની તિથિ આવે. એ કુંડળીના આધારે તમારા કાપડનો બિઝનેસ એટલે સૂર્યને લગતો બિઝનેસ થયો, તો બીજા સ્થાનમાં સૂર્ય આવ્યો. વાંધો નહીં આવે, કરો, સારું છે. લગ્નનો માલિક પણ પોતે બુધ બન્યો છે, સૂર્યનું લગ્ન બન્યું છે. એક સૂર્યની વીંટી પહેરીને કાપડનો ધંધો કરજો, કાં તો એક સૂર્યનું યંત્ર રાખીને કાપડનો ધંધો કરજો. સારો એવો લાભ જોવાશે, સારા એવા કામ પણ થશે. આટલું કરીશું, અવશ્ય લાભ મળશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી, સંભળાય છે, બોલો. હા, જન્મ તારીખ 5/6/1990. જી. જન્મ રાતે 11 વાગે અને જન્મ સ્થળ સુરત. લગ્ન યોગ ક્યારે છે? રેખાબેન નામ છે. હવે શનિ રાહુની યુતિ બની સાહેબ 7મા સ્થાનમાં, એટલે આને એકાદ વખત લગ્ન કે સગાઈ ભંગના યોગ બને છે. ખાસ ધ્યાન રખાવજો. તુલાનો ચંદ્ર, કર્કનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, 13ની તિથિ છે, મંગળવારનો દિવસ છે. શનિ રાહુ સપ્તમ ભાવમાં છે. લગ્નમાં કોઈ 100% સમસ્યા આવે ના આવે. બીજું કે એને દૂર કરવા શું કરવું? એમેથિસ એટલે કે લાજવ્રત નામનો રત્ન આવે, એ ચાંદીની ધાતુમાં બીજી આંગળીમાં પહેરો, કાં તો પેન્ડલ બનાવીને ચાંદીની ચેનમાં પહેરો. કેતુના મંત્ર જાપ કરો. ઓમ કેત કેતુ એનામાં 108 વાર બોલાવો, એનાથી સારું રહેશે. 1 વર્ષની અંદર એના લગ્નના યોગ સારા ગોઠવાઈ જશે. જી બેન. અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. જી બેન, બોલો. જય મહાદેવ. જય મહાદેવ. જન્મ તારીખ છે 6/6/91. જી. જન્મ સ્થળ છે તારાતળા, ભાવનગર જિલ્લાનું. જન્મ સમય છે બપોરે 3:30 થી 3:30 ની વચ્ચે. જી, પ્રશ્ન શું છે? એમના મેરેજ ક્યારે થશે અને એમના ધંધામાં કેવું છે? મીન રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, ગુરુવારનો દિવસ છે. શુક્ર, મંગળ ને ગુરુ ત્રણે કર્મના સ્થાનમાં કર્ક રાશિના બેઠા છે. આમ કુંડળી સારી છે, કોઈ ચિંતા કરવાની બાબત નથી. એક ખાલી ચંદ્રના કારણે એને ઘણી સમસ્યાઓ રહેતી હશે, એનું નિવારણ કહી દઉં. દરરોજ જે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે, કાં તો દૂધ અને મધ, દૂધ, પીળી સરસવ ને મધ 3 વસ્તુ ભેગી કરીને શંકર ભગવાનને ચડાવે, શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે, અને એક 3 મુખી રુદ્રાક્ષ પહેરવાનું રાખે, લાભ જોવાશે, સારું રહેશે. આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ પણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. વાત કરીશું તુલા રાશિની. કોઈ ખોટી શંકા કુશંકા ના કરશો. જૂની વાત યાદ કરીને કોઈની જોડે મતભેદ ના કરશો. જે થઈ ગયું, વહી ગયું, એ પતી ગયું. હવે નવેસરથી નવી શરૂઆત. વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે, અને અમુક વસ્તુ સપનામાં આવી છે કે સપનાના કારણે કોઈ સમસ્યા છે, તેનો ભય છોડો. ચોકલેટી શુભ કલર શુભાંક 8 છે. વૃશ્ચિક રાશિને પૈસા કમાવાની તક બમણી થશે. વાતાવરણમાં થોડો ગરમાટો રહી શકે છે. સ્વકેન્દ્રીકરણ અપનાવી શકો છો. મૂલ્યવાન વસ્તુ મળશે. નારંગી શુભ કલર શુભાંક 4 રહેશે. ધનરાશિ, ઓચિંતી કોઈ ખરીદી થાય, ઓચિંતું કોઈ મળી જાય. પૂજા પાઠ કરવા માટે દિવસ સારો છે, ઉત્તમ છે. કાલે એક પીળી વસ્તુ તમારી પાસે રાખવાથી ફાયદો થાય. નવી વિચારવાની ઉત્સાહ વધે, ઉત્પાદક વધે. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. પૈસાની અછત સર્જાય, ધનની ક્યાંક ને ક્યાંક આર્થિક જે વ્યવસ્થા છે તે તૂટી જાય. બાળપણની યાદો તાજી આવે. જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે. આત્મવિશ્વાસ જીતાડી આપશે. રાતો શુભ કલર શુભાંક 7. કુંભ રાશિની જો વાત કરીએ તો વસ્તુ સમજવામાં સમય જાય. મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય. સારા એવા સપના જોઈ શકો છો અને અણધાર્યા સ્તરેથી લાભ થશે.
જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. મીન રાશિ સહન શક્તિની મર્યાદાની કસોટી થાય, તકેદારી રાખવી પડે, વેપારમાં ફાયદો થાય ને લાગણી પર નિયંત્રણ રાખવું. ચોકલેટ વાયોલેટ શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવારથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાઢીશું. વર્ષ 2050 2/9 કાલે જેની પણ છે, કેવું છે ભાઈ, થોડુંક સાચવવાનું ને સમજી વિચારીને પગલાં લેવા વાળું કાર્ડ આવ્યું છે. 8 ઓફ ફેન્ટ્સ છે. શું કહે છે 8 ઓફ ફેન્ટ્સનું કાર્ડ? કહે છે કે ભાઈ આ વખત થોડોક માથા ઉપર બોજો વધારે છે, જવાબદારી વધારે છે, હાર્ડ વર્ક કરવું પડશે, પણ 100% પરિણામ મળશે. થોડુંક વધારે ઘસાવવું પડશે, 2 ડગલા વધારે ચાલવું પડશે, 2 ડગલા વધારે મહેનત કરવી પડશે. પરિણામ સારું છે અને તમારા માટે કોઈ ઘાતક ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. ખાસ અંગત વ્યક્તિઓમાંથી જ કોઈ દગો ના આપે તેનું ધ્યાન રાખજો. બાકી વરસ સારું છે, ચિંતા કરવાની કોઈ બાબત નથી. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીને જાસૂદનું ફૂલ ચડાવે, નિત્યક્રમ આટલું કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં કિશન મહારાજે આજે ખૂબ સરસ મુદ્દાઓ પર વાત કરી છે.